ભૂરીગાને વાસડે આપણે ફોન આવે છે છોડાવવા હાટે, જો કે અહીંયા બાંધી છે, જો કે બે એવું પણ છે. આંકર જો કે થોડું પાણી પીર્યું છે, આંકર જો કે કોરું છે, તો બેઠી હતી અત્યારે લઈ ગઈ. ખાસ કરીને જો એને નોખી બાંધવામાં આવી છે, પાણીમાં ને ગારામાં ન બે એના લીધે. અને બીજી વાત કે આ ગાયુંમાં પણ ન જાય એના લીધે. તો બીજી ગાયું આને મારે નહીં એના લીધે આને નોખી બાંધી. કારણ કે હવે હમણાં જે આપણી વાસળીની પહેલાં વાગ્યું હતું ને ભેંસે કંઈક શીંગડું ભેંસે કંઈક શીંગડું ભરાઈ દીધું હતું ને, જો આ રીતે જો અહીંયા તોડી નાખ્યું હતું. જો તો હવે રૂજ આવતી જાય છે, ઓપરેશન ન લેવું પડ્યું. એટલે કે ડૉક્ટર કહેતા હતા ઓપરેશન લેવાનું. નિમણામાં આપણે લગભગ ઘણી રાહ જોઈ, 12 થી 13 દી જેવી. ઓપરેશન લેવામાં અત્યારે રિસ્ક જેવું હતું બધું, કે જો અત્યારે ઓપરેશન લેવી તો બધું પાણીને એવું ભરાય, તો એના લીધે અંદર પાક થાય, તો વળી પાછો ચાકોને એવું મારવું પડે. તો ઓપરેશન આપણે નથી લીધું એના જ કારણે. દવા હમણાં સોંપડે રાખીએ તો રૂજ આવી જાય અત્યારે હાલ. હવે કેટલા દી સારું થાય એનું નક્કી નહીં. જો કે અત્યારે તો કંઈક જીવડા બીવડા કે એવું કંઈ પડ્યું નથી. લગભગ કમ્પ્લીટ થઈ જશે એવું લાગે છે 10 થી 15 દિવસમાં. હાવ દવા જો કે ડેલી સોંપડે રાખી છે, દવાની ચેરી સારી પાડવી એના લીધે લગભગ સારું થઈ જ જશે. તો ગાયું ભેળી રાખી એટલે ગાયું ત્યાં કણા આમ શીંગડા મારે ને તો દુખાવે એના લીધે નોખી બાંધી અત્યારે. બાકી ગાયુંમાં તો હારે જ જાય સરવા, અહીંયા ઓછો વાંધો આવે. જો અત્યારે જો કે ગાયું બેઠી હોય ને તો એના લીધે ગાયું જે બીજી બેઠી હોય એને મારે ને એવું કરે, તો એના લીધે આપણે જો આ નોખી બાંધી છે. જો કે રાતની નોખી જ છે આ. કારણ ખાસ કરીને એનું એ જ છે. હા પૂરી હવે નહીં વાંધો, હવે કમ્પ્લીટ થઈ ગઈ. આમ હોજી છે પણ બીજી ગાયું રહી આને મારે. આવી સ્થિતિ છે આપણી ભૂરીની વાસળીની. હવે નહીં વાંધો આવે. આમ પછી હાવ હોજી દવાએ સોંપડી લેવા દે, ઊંચો પગ ના કરે. જો બીજી ગાને આવી રીતે ચાલી હોત ને આટલું આમ કરો એટલે તરત આ પાટું માર્યા વગર ન રહે. આપણી ગાયોમાં હોજામાં હોજી જાય આવી રીતે. જો ફટકાડે ને આવા ઓલા કરી નાખે તો એવું થાય. બીજી ગાય ફખણી નથી રહેતી. આનો કંઈ વાંક નથી, પણ બીજી ગાય ફખણી નથી રહેતી. એવું થોડીક તકલીફ રહે, તો એના લીધે બાંધી છે ખાસ કરીને નોખી. અને વરસાદ આવ્યો ત્યારનો ગારો ને ગારો જ છે નરો. જો છે ને કીચડ નરી નીળે નાખ્યું. અહીંયા ગાયું નથી બહેરાવતા છતાંય ખંદાખંડીમાં ગાયું ને ભેંસ્યું ને વારા ફરતી નાખ્યું નીણી એના લીધે. ગમણમાં તો કંઈ નથી. નાખ્યો બધે ગારો થઈ ગયો છે. અને સામે જે વાસળું ઝોપડું રહ્યું તો એમાં પણ ગારો છે. અને જે આપણે ઓલી બાજુથી તલાવનું પાણી આવે તો એ હજી બંધ નથી થયું, હજી તલાવનું પાણી ચાલુ જ છે. અહીં ક્યોર કંઈક બધું આવું વાતાવરણ. સામે કંઈક આપણું ટ્રેક્ટર પડ્યું છે. આ બાજુ જો જે આપણે પ્રથમ દિવસે વિડીયોમાં આપણે નિશાળ દેખાડી હતી કે એમાં પાણી ભરાઈ ગયું હોય, તો પાણી હજી પણ છે અને ખાલી નથી થયું. જો બધું ઓલકોરની જે વંડેરી અહીંયાથી તલાવનું પાણી હોરું આવે છે નિશાળમાં. અહીંથી જો આ વંડીમાં આંકેર હોય આવે. આ જો કે ગટર, આ બધું તલાવનું પાણી. એવું નથી કંઈ ભરાવ થયો હોય છે કે એવું, બાકી આવે છે તલાવનું પાણી. અને અહીંથી આમ જો આપણે ઘર અને આમ નિશાળ, અહીંથી આવે પાણી. સામે સામું આ ઝાડ દેખાય એમ છે ને. અહીંયા હોર હોલ કરી નાખ્યો હે, એટલે કે સામે પાણી આવે એવું કર્યું છે. ને કે આ પોર કમ્પ્લેટ પેક હતું અને નિશાળમાં પાણી ભરાતું, તો એના લીધે જો અહીંથી તોડી નાખી છે વંડીને.
પાણી બધું અહીંથી ને બહાર કાઢવામાં આવે અને આવે ઠેઠથી તલાવનું. તો આપણા ઘર આજુબાજુ ઝાડ ને બાળ ને મસ્ત વાતાવરણ સારું છે, જંગલ જેવું લાગે છે. જો નિશાળ્યું પણ આ પાણી એક થોડુંક નડે છે અને મચ્છર વધારે થાય. આ તો જો ગટર હવે ભરી જ રહેશે આખું ચોમાસું. હવે આમાં જ પાણી ક્યારે ખાલી થાય કે જ્યારે હાવ કોરું થાય ને ત્યારે. અત્યારે તો આમાં માછલીઓ તરે એવું આખી ગટર ચોમાસા લગી. જો કદાચ ચોમાસામાં વચમાં ખરાડ ને એવું નીકળે તો આ પાણી બંધ થાય અને ઓછું થાય. બાકી ત્યાં લગી આમાં જ પાણી જશે ને એને માછ મચ્છર એટલું વધી જશે એની વાત નહીં. આવી સ્થિતિ આમ જો નિશાળમાં નિશાળમાં પાણી ભરી રહેશે. કારણ કે ખાસ કરીને તલાવ ભરાઈ રહ્યું ને એના લીધે આપણે ઉપર તલાવ હાવ આ પ્રમાણે માપ થઈ ગયું પાણીનું. એટલે એવું છે ને હવે આપણે લગભગ શિયાળાથી જેઠ મહિના લગી અહીંયા તમે 4 ફૂટ ગમિયા ખોદી ન કહો, 4 ફૂટ ખોદો અહીંયા ગમિયા. આપણે શિયાળાથી માંડીને ઉનાળા લગી આપણે છેલ્લા 2 મહિના ઉનાળાના વધે તો ત્યાં લગી આપણે ગમિયા 4 થી 5 ફૂટ ખોદો એટલે તરત પાણી લાગી જાય. આવું છે. આપણે જો વાસળું ઝૂંપડીમાં પણ કીચડ થઈ ગયું 1-2 દી પૂર્યાનીમાં. કારણ કે બધું ઝામાનું ફૂટીને પાણી આવે અંદર, બધું જમીન આવે. બકડીયાવાળા ભાઈ જો આપણા વાસળું સામે બાંધ્યા છે. મીણ જો કે ખાઈ લે છે ને. હવે જો કે અતારમાં તો કંઈક તડકો ને એવું નીકળ્યું એટલે ટેન્શન નથી. એવું લાગે આજ સુકાઈ જશે બધો વાળો એવું. કાલ જો કે સારવા ગયા હતા પણ કંઈ મજા ના આવી. ગાયોને પણ ટાઈમપાસ કરીને જાય કારણ કે જ્યાં બરોબર થોડોક વરસાદનું ઝાપટું ને એવું આવી ગયું. આવું બધી તકલીફ રહે સોમાવામાં તારે. ખાસ કરીને વાસળું જો હજી બાંધેલા છે એમના. આમને જો કે નીણ લાવવાની હતી, ખડ લેનારા ગયા લેવા. હવે આપણે કમ્પ્લીટ થઈને જવાનું ગાયું લઈ. આવું બધું છે. ઘરે જોઈ કે કોઈ નથી. 2 લાયા હતા નવી છેતરીઓ, એમાં એક જો કાગડો થઈને પડી. આવું છે. ચોમાસું પૂરું ન થયું તો છત્રીઓ પૂરી થઈ ગઈ. ગાયું કે ગઈ જો એમનામ બેઠી જ છે, એ આરામથી વાગો લે. આપણે અંદર નથી જવાનું. અહીંયા અંદર આપણે ખોલીને જઈશું એટલે એ ઊભા થઈ જશે. એમને એમ થાય છે કે આઠવાનો ટાઈમ થઈ ગયો. જો ગોમતીની બધા ઊભા શાંતિથી બેઠા છે, અડધા ઊભા છે. અહીં પણ આપણે કાબેરી એક જ ઊભી છે, બાકી બધા બેઠા ને ઊંઘમાં છે. તો હવે ઇન્ક્યોર ટેકરી ભ્યો એટલી જ રહી છે પહેલાંની જે આપણે માટી નાખેલી. અહીં તો બધું ભેંસ્યું કીચડ જ પીને નાખ્યું છે. તો આવું છે ને આપણો જૂનો વાડો જે છે, એટલે કે બીજો વાડો જે છે આપણો, એમાં કંઈક આવું જો. તો એમાં હાલ અત્યારે ગાયું પુરાય એવું નથી. એમાં જોઈ કે હાલ અત્યારે ગાયું પુરાય એવું નથી, છે બધું કીચડ જેવું. એટલે આમાં ગાયું આવે એટલે તરત કીચડ જેવું થઈ જાય. તો આવી થોડીક માથાકૂટ છે અત્યારે હાલ. આમાં જો કે હવે થોડાક નીકળશે જ નહીં ગાયું. પાણી જો ઓલકોર ખેતરૂનું ભરેલું ઠેઠ લગી, તો ખેતરૂનું પાણી બધું એમાં મિક્સ થઈ જાય, બધું પાણી આવે આમાં અંદર. અને આ બાજુ આપણે જો, આ બાજુ પણ જો જેસના નિમના વાડામાં ફરતું પાણી. આમ વચમાં ટેકરી હોય 2 એવી ગાયોને. જો કે ઠેર ટ્રેક્ટરના ફેરા નાખ્યા હતા એના લીધે, બાકી ફેલાવ્યું હોત તો એમાં કીચડ થઈ જાત. તો આવું છે, ઢાલ ટેકરા જેવું છે. અને આંકર તો તમને દેખાય છે, આંકર તો તલાવ જેવું જ છે. જો કેમ ગાયું જે આગે પાણી પીવા નથી જતી એને પી લે, ભરેલું એના લીધે. જો કે આ બધું ધોવાઈ ગયું એના લીધે જો પાણી સાફ છે. શેવાળને એવું વળી ગયો. જો ભેંસી કેવી બેઠી એક આમ ને એક આમ.
આવા છે વરસાદ પછી આપણા ગામના અને ખાસ કરીને આપણા હાલ. અને હવે કોમેન્ટમાં આપણને એ જણાવજો કે શું તમે પણ આપણી જેમ જ ગાયું ખુલ્લામાં રાખો છો કે પછી ગમાણમાં અથવા ડેલામાં અથવા ઢાળિયું કરીને પૂરો હો. કોમેન્ટ જરૂર કરજો, કારણ કે આપણે પહેલેથી જ ખુલ્લા વાતાવરણમાં ગાયું રાખવી છે, પહેલેથી જ, જે કે બાંધતા કે એવું નથી, પહેલેથી જ ખુલ્લામાં રાખ્યું એટલે ગાયોને પણ મજા આવે ને આપણને પણ મજા આવે ને અસો ને એવું ઓછું લાગે. તો એના હિસાબે ખાસ કરીને આપણે એક ગાયું બાંધતા જ નથી. કોઈક એવું કંદડતું હોય તો એને જ બાંધવી ખાસ કરીને, બાકી ખુલ્લા જ રાખવી. તો આપણી જેમ ખુલ્લાને બાંધવાવાળા ગમે તે ભાઈ હોય તો કોમેન્ટ જરૂર કરજો શું તમે ગાયોને બાંધો છો કે ખુલ્લામાં રાખો છો કે અથવા ઢાળિયામાં રાખો છો. કોમેન્ટ જરૂર કરજો. બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને.